જય હિન્દ, જય ભારત. હું પરમાર રાણા, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ વતી આપ સૌ બાળકોને આપણી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આવકારું છું. ધોરણ 10ની અંદર છેલ્લે આપણે નિયંત્રણ અને સંકલનની વાત કરી હતી. નિયંત્રણ અને સંકલનની અંદર લાસ્ટની અંદર આપણે ચેતાતંત્ર જે છે તેનું વર્ગીકરણ અથવા તેનું આયોજન આપણે જોયું હતું. ચેતાતંત્રની અંદર આપણે બે પ્રકાર પાડ્યા હતા, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિધ્વર્તી ચેતાતંત્ર, CNS અને PNS, સેન્ટર નર્વસ સિસ્ટમ અને સ્ફેરિકલ નર્વસ સિસ્ટમ. ત્યાર પછી ચેતાતંત્ર આપણા શરીરની અંદર, હ્યુમન બોડીની અંદર શું કાર્ય કરે છે તેની આપણે વાત કરી હતી. આજે આપણે એની પછીનો જે ટોપિક છે ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ અગત્યનો કહી શકાય, જેને આપણે માનવ મગજ કહીએ છીએ. બાળકો ખાસ યાદ રાખજો, માનવ મગજ પ્રશ્ન છે તે આકૃતિ સહિત પૂછાય છે. માનવ મગજ આકૃતિ દોરી સમજાવો એમ પણ પૂછી શકાય, અથવા ટૂંકનોંધ લખો માનવ મગજ. તો અહીંયા જે આકૃતિ આપેલી છે જે ટેક્સ્ટબુકની જ છે, ખાસ યાદ રાખવું કે આ જે માનવ મગજની આકૃતિ જે છે તેની અંદર બૃહદ મસ્તિષ્ક નામનો ભાગ આવેલો હોય, અગ્ર મગજ, મસ્તક એટલે ખોપરી, પછી ત્યાર પછી કરોડરજ્જુ છે, લંબ મજ્જા, સેતુ, અનુમસ્તિષ્ક જે પશ્વ મગજના ભાગો છે. પછી મગજની અંદર ખૂબ જ મહત્ત્વની એવી ગ્રંથિઓ જે છે જેનું નામ છે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ. તો આ આપણા માનવ મગજના ભાગો છે. તો શરૂઆત કરીએ આપણે માનવ મગજની. માનવ મગજ સમજાવો, માનવ મગજ અથવા ટૂંકનોંધ લખો માનવ મગજ. મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે. કેટલા ભાગો છે? 3. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. આપણે આકૃતિમાં જોઈ લઈએ એકવાર. મનુષ્યના મગજના મુખ્ય કેટલા ભાગો છે? 3 ભાગો છે. તો અહીંથી અહીંયા સુધીનો ભાગ છે એને અગ્ર મગજ કહેવાય. ત્યાર પછી અંદરનો જે આ તમને ભાગ દેખાય છે કેસરી કલરનો, તે ભાગને આપણે મધ્ય મગજ કહીશું. અને ત્યાર પછીનો આ જે તમને ભાગ દેખાય છે, આવો તમને છેડા જેવો ભાગ દેખાય છે, આ ભાગ, તે ભાગને આપણે કહીશું પશ્વ મગજ. આવી રીતે આપણું મગજ મુખ્યત્વે 3 ભાગની અંદર વિભાજિત થયેલું છે. ફરી એકવાર, માનવ મગજને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. હવે આપણે 1 by 1 3 મગજની વાત કરીએ. તો સૌપ્રથમ અગ્ર મગજ. અગ્ર મગજ જે છે તે મગજનો મુખ્ય ભાગ છે. તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. હવે અગ્ર મગજની અંદર શું આવેલું હોય? તો અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્ક નામનો ભાગ આવેલો હોય. કયો ભાગ આવેલો હોય? બૃહદ મસ્તિષ્ક નામનો ભાગ. આપણે જોઈએ આકૃતિમાં, જો અહીંયા તમે જોઈ શકો છો, આ અગ્ર મગજનો ભાગ છે, બરાબર. તો અગ્ર મગજના ભાગની અંદર બૃહદ મસ્તિષ્ક નામનો ભાગ આવેલો હોય. કયો ભાગ આવેલો હોય? બૃહદ મસ્તિષ્ક નામનો ભાગ આવેલો હોય છે. ખાસ યાદ રાખજો, બૃહદ મસ્તિષ્ક નામનો ભાગ મગજના કયા ભાગમાં આવેલો હોય? અગ્ર મગજમાં આવેલો હોય. ક્યાં આવેલો હોય? અગ્ર મગજમાં. અને વિચારવા માટેનું, વિચારવાની ક્રિયા આપણે આવી હતી, યાદ હોય તો, વિચારવાની ક્રિયા જટિલ ક્રિયા છે, જ્યારે પરાવર્તી ક્રિયા છે તે ઓછો સમય લે છે. એવી આપણે એક સવાલ, પ્રશ્ન જે છે એ એવો હતો કે ભાઈ શા માટે વિચારવાની ક્રિયામાં સમય લાગે છે? તો વિચારવાની ક્રિયા છે તે ક્યાં થાય છે? અગ્ર મગજમાં. અગ્ર મગજના કયા ભાગમાં? બૃહદ મસ્તિષ્ક નામના ભાગમાં થાય છે. પછી કે ભાઈ અગ્ર મગજની અંદર બીજા કયા કયા વિસ્તારો આવેલા હોય? શ્રવણ, શ્રવણ એટલે સાંભળવું, ઘ્રાણ એટલે સૂંઘવું, અને દ્રષ્ટિ સંબંધિત અલગ અલગ વિસ્તારો આવેલા હોય. શ્રવણ સંબંધિત, ઘ્રાણ સંબંધિત અને દ્રષ્ટિ સંબંધિત અલગ અલગ વિસ્તારો છે તે ક્યાં આવેલા હોય છે? તો અગ્ર મગજમાં આવેલા હોય છે. ત્યાર પછી તો તેમાં સહનિયમન, સહનિયમન એટલે આખા શરીરનું નિયમન કરતા ભાગો, ક્ષેત્રો આવેલા હોય છે. સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય છે. આ વિસ્તારોમાં શું થાય છે? તો આ વિસ્તારોમાં અલગ અલગ ગ્રાહી એકમોમાંથી, વિવિધ ગ્રાહી એકમોમાંથી માહિતી પ્રાપ્ત થાય
અલગ અલગ હાથ છે, પગ છે, શરીરના સ્નાયુઓ છે, બધા જ માંથી માહિતી એકત્રિત થાય છે અને માહિતી એકત્રિત થયા પછી ક્યાં જાય છે તો મગજમાં જાય છે. મગજમાં માહિતીનું શું થાય છે તો મગજમાં માહિતીનું અર્થઘટન થાય છે. અગ્ર મગજનું બીજું શું કામ છે તો અગ્ર મગજની અંદર સજીવ શરીરમાં સહનિયમન માટેના સેન્ટર એટલે કે કેન્દ્ર આવેલા હોય છે અને ત્યાર પછી આપણા શરીરના અલગ અલગ ભાગોમાંથી હાથ, પગ, શરીરના અન્ય સ્નાયુઓ છે, શરીરની અન્ય પેશીઓ છે, શરીરના અન્ય કોષો છે, બધા જ માંથી સંદેશાઓ ગ્રહણ થાય. કોના દ્વારા? ગ્રાહ્ય એકમો દ્વારા. અને ક્યાં પહોંચે છે તો મગજમાં પહોંચે છે અને મગજમાં પહોંચ્યા પછી એનું અર્થઘટન થાય છે, એનાલિસિસ થાય છે. ત્યાર પછી માહિતીના અર્થઘટન બાદ શું થાય છે તો માહિતીના અર્થઘટન બાદ પ્રતિચારની ક્રિયા થાય છે અને મગજ છે તે પ્રતિચારની ક્રિયા કરવા માટે, નિર્ણય લેવા માટે સક્ષમ બને છે. શું થાય છે? નિર્ણય લેવા માટે સક્ષમ બને છે. મગજ ક્યારે નિર્ણય લઈ શકે? સૌ પ્રથમ પેલા સંદેશાઓ ક્યાં આવે? મગજમાં. મગજની અંદર શું થાય તો મગજની અંદર તેનું અર્થઘટન થાય. મગજની અંદર સંદેશાઓનું શું થાય? અર્થઘટન થાય, અથવા તમે એમ પણ કહી શકો વિશ્લેષણ થાય. અને ત્યાર પછી માહિતીઓ જે તૈયાર થઈ છે એ માહિતી તૈયાર થઈ તેના આધારે મગજ છે તે કોઈ નિર્ણય લે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું પ્રેરક કેન્દ્ર. ઐચ્છિક એટલે આપણી ઈચ્છા મુજબ જે આપણે હલનચલન કરી શકીએ. ભાઈ આપણે હાથ છે તે ઊંચો કરી શકીએ, પગ છે તે ઊંચો કરી શકીએ. આપણી ઈચ્છા મુજબ બધા કાર્યો થાય છે. તો ઈચ્છા મુજબ થતા કાર્યો જે છે ઐચ્છિક સ્નાયુઓનું હલનચલન છે તેના નિયમન કરતા કેન્દ્રો છે તે ક્યાં આવેલા હોય છે? અગ્ર મગજમાં આવેલા હોય છે કે ભાઈ પ્રેરક કેન્દ્ર આવેલા હોય છે અગ્ર મગજની અંદર. ત્યાર પછી બીજા કયા કેન્દ્ર આવેલા હોય તો ભૂખ સંબંધિત. આપણને ભૂખ લાગે તો તેનો સંદેશો ક્યાં જાય? મગજની અંદર. ભૂખ સંબંધિત કેન્દ્ર છે તે પણ ક્યાં આવેલા હોય છે? અગ્ર મગજની અંદર આવેલા હોય છે. ચાલો હવે આપણે બીજું મગજ જે છે મધ્ય મગજ તેની વાત કરી લઈએ. મધ્ય મગજ. મધ્ય મગજ છે તે શું છે કે ભાઈ આખા મગજનો વચ્ચેનો ભાગ છે. ચતુષ્કાય મગજનો વચ્ચેનો ભાગ છે મધ્ય મગજ. તેમાં બે ક્રિયાઓ સંબંધિત કેન્દ્ર હોય. આપણે અગ્ર મગજની અંદર જોયું તો એમાંય દ્રષ્ટિ આવ્યું હતું, એમાંય શ્રવણ આવ્યું હતું. તો દ્રષ્ટિ અને શ્રવણની ક્રિયા માત્ર અગ્ર મગજમાં જ થાય એવું જરૂરી છે નહીં. અગ્ર મગજની સાથે સાથે દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો છે તે ક્યાં આવેલા હોય છે? મધ્ય મગજમાં આવેલા હોય છે. ક્યાં આવેલા હોય છે? મધ્ય મગજની અંદર આવેલા હોય છે. હવે આપણે જોઈએ પશ્વ મગજ. પશ્વ મગજ એટલે કે નાનું મગજ. પશ્વ મગજની અંદર પશ્વ મગજના ભાગો કયા કયા તો પશ્વ મગજ એટલે કે નાનું મગજના મુખ્યત્વે 3 ભાગો: પોન્સ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. ખાસ યાદ રાખજો, પોન્સનું બીજું નામ સેતુ પણ છે. પશ્વ મગજના મુખ્ય કેટલા ભાગો? 3 ભાગો. પોન્સ એટલે કે સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. આ પશ્વ મગજના મુખ્ય 3 ભાગો છે. હવે આપણે જોઈએ કે ભાઈ લંબ મજ્જા સૌપ્રથમ કયું કાર્ય કરે છે? લંબ મજ્જાનું કાર્ય શું? લંબ મજ્જા આપણા શરીરમાં કોને નિયંત્રણમાં લે છે? આપણા શરીરની અંદર બંને પ્રકારની ક્રિયાઓ થાય છે. ઐચ્છિક ક્રિયાઓ થાય છે અને અનૈચ્છિક ક્રિયાઓ પણ થાય છે. હવે અનૈચ્છિક ક્રિયાઓ કઈ કઈ થાય છે? ઘણી વખત મોટી ઉંમરના વ્યક્તિઓની અંદર બ્લડ પ્રેશર છે હાઈ થઈ જતું હોય છે, ઘણીવાર લો થઈ જતું હોય છે. તો આપણી ઈચ્છા મુજબ ક્રિયા થાય છે? ના. રુધિરનું દબાણ, ઘણી વખત બ્લડનું પ્રેશર હાઈ થઈ જાય, લો થઈ જાય, એ બધી અનૈચ્છિક ક્રિયાઓ છે. પછી લાળ ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ થાય? લાળ રસનો સ્ત્રાવ થાય. પછી ઉલટી થવી, ઉલટી આપણી ઈચ્છાથી થાય છે તો કે ના, ઉલટી થવી. આ બધી ક્રિયાઓ કેવી છે તો અનૈચ્છિક ક્રિયાઓ છે. કેવી ક્રિયાઓ છે? અનૈચ્છિક ક્રિયાઓ. તો અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ પશ્વ મગજમાં આવેલા લંબ મજ્જા દ્વારા થાય છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન હેતુલક્ષીમાં પૂછાય છે કે ભાઈ ઉલટી થવી ક્રિયા મગજના કયા ભાગ દ્વારા નિયંત્રિત છે તો લંબ મજ્જા. લાળ રસનો સ્ત્રાવ મગજના કયા ભાગ દ્વારા નિયંત્રિત છે તો ખાસ યાદ રાખજો લંબ મજ્જા. આવી બધી ક્રિયાઓ છે લંબ મજ્જા દ્વારા કંટ્રોલમાં રહેતી હોય છે. ચાલો હવે એની પછી આપણે જોઈએ કે ભાઈ અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્કનું કાર્ય શું છે? આપણે પહેલાં લંબ મજ્જા જોયા, અનુમસ્તિષ્ક જોયું.
લંબ મજ્જા જો. હવે અનુમસ્તિષ્ક આપણા શરીરની અંદર એસ્ટિક ક્રિયાઓ થાય છે ને, આપણા શરીરની અંદર થતી જેટલી પણ એસ્ટિક ક્રિયાઓ છે એનું ચોકસાઈથી શરીરના સમસ્થિતિ માટે સંતુલન. આપણું શરીર છે નિયંત્રણમાં રહે છે કે નહીં? આપણે ચાલ્યા પડી જઈએ છીએ તો કે ના, આપણું શરીર સંતુલનમાં રહે છે. તો સંતુલનમાં રહેવા માટે જવાબદાર છે કોણ? તો સંતુલનમાં રાખવા માટે મગજનો અનુમસ્તિષ્ક ભાગ જવાબદાર છે. ઘણી વખત કોઈ વાહનમાંથી કોઈ વ્યક્તિ પડી જાય છે અથવા રસ્તે ચાલતા કોઈ પડી જાય છે તો એને મગજમાં વાગી જાય છે. ઘણી વખત એવું બને છે ને, જ્યારે પશ્વ મગજ એટલે કે નાના મગજમાં વાગે છે ત્યારે તે વ્યક્તિ સંતુલન ગુમાવી બેસતો હોય છે. આપણે ઘણી વખત આવું જોતા હોય છે. એ વ્યક્તિનું સંતુલન નથી રહેતું. તો તે વ્યક્તિને સંતુલન ન રહેવા પાછળનું કારણ શું? તો એના મગજની અંદર અનુમસ્તિષ્ક નામનો જે ભાગ હોય છે, એ અનુમસ્તિષ્ક નામનો ભાગ જ્યારે ડેમેજ થાય છે ત્યારે તે વ્યક્તિ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. તો અહીંયા આપણે માનવ મગજની વાત જોઈ. હવે આપણે જોઈએ મધ્યસ્થ ચેતાતંત્ર. આપણે બે ચેતાતંત્રની વાત કરી હતી, એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું પરિધવર્તી ચેતાતંત્ર. તો અત્યારે આપણે મધ્યસ્થ ચેતાતંત્રની વાત કરીશું. મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ થયેલું હોય, એને એક સિક્યુરિટી મળતી હોય. તો મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષાયેલું છે, કેવી રીતે રક્ષણ પામેલું છે એની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ આપણે જોયું હતું કે ભાઈ મધ્યસ્થ ચેતાતંત્ર બનેલું શેનું છે? તો મધ્યસ્થ ચેતાતંત્રમાં બે વસ્તુ ભાગ ભજવે છે. કોણ કોણ? મગજ અને કરોડરજ્જુ. જ્યારે મગજ અને કરોડરજ્જુ જે છે એ જ્યારે ભેગી મળે છે ત્યારે કયા ચેતાતંત્રની રચના થાય છે? તો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની રચના થાય છે. બીજી વાત આપણે કરીએ કે ભાઈ મગજ છે તે વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ અગત્યનું અને નાજુક અંગ છે અને તેથી સાવચેતીપૂર્વક રક્ષણ જરૂરી છે. મગજ શેમાં આવે? કે ભાઈ મધ્યસ્થ ચેતાતંત્રમાં આવે. કરોડરજ્જુ શેમાં આવે? તો મધ્યસ્થ ચેતાતંત્રમાં આવે. તો આપણા શરીરના મોટા ભાગના કાર્યો તો આ બે અંગ દ્વારા થાય છે, તો એનું રક્ષણ થવું જરૂરી છે ને. તો આ નાજુક અંગ છે અને એનું રક્ષણ થવું ખૂબ જ જરૂરી છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ મગજ કઈ રીતે રક્ષાયેલું છે. મગજ મસ્તિષ્ક એટલે ખોપરી નીચે અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામેલું છે. મગજ છે તેની ફરતે ખોપરી આવેલી છે અને ખોપરીની ફરતે એક પ્રવાહી પદાર્થ આવેલો છે જેને આપણે મેરુજળ કહીશું. શું કહીશું? મેરુજળ. એ મેરુજળ છે તે મગજને આંચકા સામે રક્ષણ આપે છે. ઘણી વખત આપણે કોઈ ઊંચી જગ્યાએથી જ્યારે ઠેકડો મારીએ છીએ, કૂદકો મારીએ છીએ ત્યારે આપણા મગજને આંચકો લાગતો નથી. શા માટે? કારણ કે મેરુજળ નામનો પ્રવાહી પદાર્થ છે તે મગજને રક્ષણ આપે છે. તો એક ખોપરી અને મેરુજળ. મસ્તિષ્કની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે અને આ મસ્તિષ્ક આવરણોની વચ્ચે પ્રવાહી આવેલું હોય છે, જે પ્રવાહીને આપણે શું કહીએ છીએ? મેરુજળ. અને આંચકા સામે રક્ષણ આપે છે. આ પ્રવાહી એટલે મેરુજળ, ને મેરુજળ છે તે આંચકાઓ સામે રક્ષણ આપે છે. હવે આપણે કરોડરજ્જુની વાત કરી. કરોડરજ્જુ શું છે? તો કરોડરજ્જુ કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી એક અસ્થિમય રચનામાં રક્ષણ પામેલું હોય છે. કરોડરજ્જુ છે તે કરોડ સ્તંભ દ્વારા રક્ષાયેલું હોય છે. કોના દ્વારા રક્ષાયેલું હોય છે? કરોડ સ્તંભ દ્વારા. આપણા શરીરની અંદર મગજની પાછળનો ભાગ છે તે આવી રીતે કડીઓ જ્યારે ઘણી બધી ભેગી થાય અને એક લાંબો મેરુદંડ જેવી રચના તૈયાર કરે. તમે જોયું હશે. પાછળનો જે ભાગ, મગજની પાછળનો ભાગ છે મણકાઓનો બનેલો છે. તે મણકાઓ જે છે તે બીજું કાંઈ નથી, કરોડ સ્તંભ છે. અને આ કરોડ સ્તંભ છે તે આપણી કરોડરજ્જુને રક્ષણ આપે છે. તો બાળકો, જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.